બરોબર કાગળ જવું જોઈએ પણ મને મારો હાથ નડતો નથી હજી ક્યાં હજી બજેટ સોંપે ત્યારે પાડજો ભ્રષ્ટાચાર બંધ કરો 40% ભ્રષ્ટાચાર બંધ કરો આપ જાણો છો જામનગર મહાનગરપાલિકા આજે પ્રખ્યાત હોય તો 40% ભ્રષ્ટાચારના નામે પ્રખ્યાત છે। કોઈ પણ શાખા લઈ લ્યો, સિવિલ શાખા લ્યો, સીસી રોડ બનતા હોય તો ભ્રષ્ટાચાર થાય છે, ભૂગર્ભના કામમાં ભ્રષ્ટાચાર થાય છે, ઓવરબ્રિજ બન્યો તો ભ્રષ્ટાચાર થાય છે, બ્યુટિફિકેશનના નામે તળાવનું કામ થાય તો ભ્રષ્ટાચાર થાય છે, ગાયોનો વારો છે તો એમાં ભ્રષ્ટાચાર થાય છે। કોઈ પણ શાખા એવી નથી, ટીપીઓ લ્યો તો આજે મંજૂરી જોવો જેમ તેમ મંજૂરી આપીને ભ્રષ્ટાચાર થાય છે। જામનગર મહાનગરપાલિકા આજે જામનગરમાં 40% ભ્રષ્ટાચારના નામે ઓળખાતી થઈ ગઈ છે। એનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા અધિકારીઓ છે અને એની સાથે અધિકારીઓ પણ જે કોર્પોરેશનના અધિકારીઓ છે, બંને મળીને જામનગરની જનતા જે ટેક્સ ભરે છે એના જે રૂપિયા છે એ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને પોતે લીલા લહેર કરે છે। આપ જોવો છો કોઈ પણ વિરોધ પક્ષનો હોદ્દેદાર કે પાસે વર્ક ઓર્ડરની કોપી હજી આવી નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી લેટર આવી ગયો છે એટલે અમે કામ કરી શકે। આ સ્થિતિ જામનગરની છે, જામનગરની જનતાની છે। જામનગરના એક એક રોડમાં ભ્રષ્ટાચાર થાય છે। કોંગ્રેસે આ લડાઈ સતત ચાલુ રાખી છે ને આ લડાઈ જનતાની લડાઈ છે। અમે ક્યારેય ચૂપ નહીં બેસીએ। અમે તમારા જેટલા ભ્રષ્ટાચારના પોર્ટફોલિયા છે ઉજાગર કરીને રહેશી જનતાની વચ્ચે। આ 40%નો ભ્રષ્ટાચાર આવતા દિવસોમાં ખુલ્લેઆમ તમે ભ્રષ્ટાચાર કરો છો એ સાબિત કરીને રહેશે। આજે તમે જોવો છો એમ સ્ટેન્ડિંગ કમિટીમાં એક બજેટ પાછું પાસ થવાનું હોય, બજેટ આજે રજૂ થાય છે, સારું છે, બજેટ જામનગરને મળવું જોઈએ, પણ એમાંય ક્યાંક ભ્રષ્ટાચાર કરીને સમજૂતો કરીને અધિકારીઓ મિલીભગત કરીને પદાધિકારીઓ કરશે અને જામનગરની જનતાને પાછા 40%ના નામે લૂંટશે। 100% અમારા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રત્નાબેનના વિસ્તારના આ પ્રશ્ન હતો ને એમાં રત્નાબેન પોતે તેના સ્થાનિક લોકોને લઈ અને ઢોરના ડબ્બાની મુલાકાત લીધી। વિચાર કરવા જેવું છે, ગાયો તમે પકડી તો જાઓ છો પણ એ સલામત પણ તમે નથી રાખી શકતા। ગાયોની ચોરી ક્યાં સુધી વ્યાજબી છે? ચોર ચોરી કરી જાય પણ ગાયોને નથી ચોરી કરી નથી ગયા। આ લોકોએ પાટલા વાળીને એને પણ ક્યાંક ભાજપ છે કતલખાને પણ મોકલી દેવામાં આવી હોય। રાખજો આજરોજ જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2025-26ના સુધારેલ અંદાજો અને વર્ષ 2026-27નું બજેટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલ છે। જે મહદઅંશે વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે 2025-26ના વર્ષમાં જે આપણું અંદાજ હતો આશરે 1619 કરોડનો, એની સામે આશરે 1351 કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે, જે આશરે 90% જેટલું અચીવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું અને આવતા વર્ષે બજેટ લગભગ 15%નો વધારો કરીને 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે। કેટલાક જરૂરી સુધારા વધારાઓ પણ સૂચવવામાં આવેલ છે। હવે માન્ય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ દરખાસ્તો સાથે રજૂ કરેલ છે। આગળની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએ થશે। ધન્યવાદ। ટીપીઓમાં ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। ટીપીઓમાં ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। ઓવરબ્રિજ વાહ જયેશ જયબેને કાઢ્યો લાલ ચોણોખી રાખજો